તમારું નામ? મારું નામ યુનુસ સુલેમાન અસવાદ, એડ્રેસ? કોસાડી. તમને શું સમસ્યા રહેતી હતી? મને શ્વાસની સમસ્યા રહેતી હતી અને ઝીણો તાવ હતો હાડકામાં, ઓકે અને શરીરના અંદરમાં ચરબીની 2-4 જગ્યાએ ગાંઠ હતી. ઓકે. હા. અને તમે અહીંયા શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટની મુલાકાત કઈ રીતે લીધી છે? મેં યુટ્યુબના હિસાબે લીધી, માધ્યમથી. ઓકે. યુટ્યુબના હિસાબથી. યુટ્યુબના હિસાબથી. હા. ઓકે. અને તમે શરૂઆતમાં અહીં આવ્યા ત્યારે તમને શું સારવાર આપવામાં આવી હતી? સારવારમાં અહીંયાથી મને લગભગ 1.5 મહિનાની દવા મને આપી, અને એની આપણે એ કરવાની મને પંચકર્મની મને એ આપી મને. ઓકે. પંચકર્મ માટેની સલાહ પણ આપી હતી? હા, પંચકર્મની મને સલાહ આપી. ઓકે. અને પંચકર્મની તમારી સિટિંગ કેટલા દિવસની રહી હતી? 3 દિવસની. ઓકે. 3 દિવસમાં કઈ કઈ ક્રિયાઓ થઈ તમારી? 3 દિવસના અંદરમાં એક તમારી મસાજ આવી, મસાજ આવી, પત્ર સ્વેદન, વમન વિરેચન, હા, આ બધી ક્રિયાઓ થઈ હતી. હા, બરાબર. નશ્યમ અને નાભિપુરાણ. હા. ઓકે. અને તમે જ્યારે ટ્રીટમેન્ટ તમારી શરૂ હતી ત્યારે તમને એ પછી કયા કયા ફેરફાર દેખાય છે અત્યારે? મને શરીરના અંદરમાં જે તાવ હતો એ થોડો 80% જેવો ઓછો છે. ઓકે. અને બીજું કે તમારે જે પંચકર્મની ટ્રીટમેન્ટ શરૂ હતી, હા, એ ટાઈમમાં તમારા શરીરમાંથી ટોક્સિન બધા બહાર નીકળેલા દેખાયા હતા તમને? હા, દેખાયા. ઓકે. અને અમારા સ્ટાફનું વર્તન કેવું લાગ્યું તમને? સ્ટાફનું વર્તન બહુ સારું છે. સ્ટાફે બહુ સારી રીતના અમને વર્તન મને આપ્યું અને બહુ સારી રીતના અમારી સેવા કરી અમારી. ઓકે. તો આજે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાત લો, જ્યાં તમારે કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ રાહત દરે કરવામાં આવે છે. તો આજે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાત લો. થેન્ક યુ કાકા.